આંટિયાવાડ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન સાથે દિવ્યજ્યોતિ સ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી। આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ સુનીતાબેન પટેલ તેમજ જિલ્લા પંચાયત સભ્ય ધનસુખભાઈ પટેલની આગેવાનીમાં આજરોજ સ્વચ્છતા પખવાડા અંતર્ગત વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં પંચાયતની ટીમે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટાંકી ફળિયા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ અને ચાલીઓની સફાઈ કરી ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો। આ સફાઈ અભિયાન પૂર્ણ કર્યા બાદ પંચાયતની ટીમે વિસ્તારમાં આવેલી દિવ્યજ્યોતિ સ્કૂલની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કરી તેમને મળતી સુવિધાઓ અંગે પૃચ્છા કરી હતી, તેમજ શાળામાં ઉપલબ્ધ શૌચાલય, પીવાનું શુદ્ધ પાણી, ફાયર સેફટી સિસ્ટમ, લેબોરેટરી અને વર્ગખંડોની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું। આ તપાસ દરમિયાન ધ્યાને આવેલી કેટલીક નાની મોટી ક્ષતિઓ બાબતે શાળાના આચાર્યનું ધ્યાન દોરી તેમને સત્વરે સુધારવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને આગામી 1 સપ્તાહ સુધી આ પ્રકારે સફાઈ અને શિક્ષણ સંસ્થાઓની મુલાકાતનો દોર યથાવત રાખવામાં આવશે તેમ પંચાયત સભ્યોએ જણાવ્યું હતું। આજરોજ આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ તળાવફળિયા વિસ્તારમાં વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન હાથ ધર્યું। આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। સૌને વિનંતી કરું છું કે આપ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ આપણે સૌ આપણા ગામની, આપણી પંચાયતને સ્વચ્છ અને સ્વસ્થ રાખીએ। આપ સૌની સહકારથી જ આ સ્વચ્છતા અભિયાન सफल बनसे। आज हमने दिव्य ज्योति स्कूल के अंतर्गत वॉशरूम, टॉयलेट, आरओ वाटर, फायर, लैब, क्लासरूम हर एक जगह पे हमने विजिट किया, बच्चे से बातचीत की। हमें अच्छा लगा, सुविधा है लेकिन थोड़ी बहुत खामियां है। हमने प्रिंसिपल मैडम से बताई है कि आप जो यहाँ पे खामी है उनको आप नेक्स्ट बार से आप सुधार कीजिए। और बच्चों को भी हमने बातचीत की, बच्चे ने भी बताया कि यहाँ पे हमें सब कुछ सुविधा मिलती है। और मैं तो यही कहना चाहता हूँ कि और भी हमारे पंचायत में दूसरी स्कूल में हम आगे उनकी भी विजिट करेंगे। और हमारा ये जो सफाई अभियान पखवाड़ा जो चल रहा है, हम 1 वीक तक हम सफाई में लगेंगे। आंटियावाड़ पंचायत हमारा छोटा सा विस्तार है, लेकिन हम आगे चल के पूरा सफाई करेंगे। और हमारा मकसद है स्वच्छता अभियान का ही पहला हमारा अभियान है कि हम लोग हमारे घर, चाली, शॉप, रास्ता को हम लोग साफ करेंगे। हमारे अंदर जो गंदगी रास्ते में फैली उसको हम दूर करेंगे, यही हम कहना चाहते हैं। धन्यवाद। વાપીના હરિયા પાર્કમાં નકલી નોટો છાપવાનું કારસ્તાન ઝડપાયું। ₹24,30,000ની બનાવટી નોટો સાથે 2ની ધરપકડ। વલસાડ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસ તંત્ર સક્રિય છે, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાપીના હરિયા પાર્ક વિસ્તારમાંથી નકલી ચલણી નોટો છાપવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના તથા એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ અજય ચૌધરીને મળેલી બાતમીના આધારે આ સફળતા મળી હતી। પોલીસે ડુંગરા વિસ્તારમાંથી સંજય સોમનાથભાઈ પવાર મૂળ રહે મહારાષ્ટ્ર નામના શખ્સને ₹500ના દરની ખોટી નોટો સાથે ઝડપી લીધો હતો। તેની સઘન પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે તેણે અન્ય ઈસમો સાથે મળીને વાપીમાં રહેતી છાયાદેવી મંડલ મૂળ રહે ઝારખંડ સાથે ₹30 લાખના બદલામાં ₹80 લાખ બનાવી આપવાનો સોદો નક્કી કર્યો હતો અને આ માટે છાયાદેવીએ પોતાનો હરિયા પાર્ક સ્થિત ફ્લેટ નોટો છાપવા માટે આપ્યો હતો। પોલીસે છાયાદેવીના ફ્લેટ અને આરોપી સંજય પાસેથી ₹500ના દરની ખોટી નોટો છાપેલા કુલ 1215 કાગળો જપ્ત કર્યા છે, જેની મુદ્રિત કિંમત આશરે ₹24,30,000 જેટલી થાય છે। આ ઉપરાંત સ્થળ પરથી કલર પ્રિન્ટર, કટર,
ફૂટપટ્ટી, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹17,680નો અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે રચાયેલા આ કાવતરા બદલ બંને આરોપીઓ વિરુદ્ધ ડુંગરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 3(5), 178, 180, 181 અને 61(બ) ક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચણવઈ તળાવમાં કેમિકલ ઠલવાયું, હજારો માછલીઓના મોત. વલસાડના ચણવઈ તળાવમાં ઝેરી કેમિકલ ઠલવાતા ગ્રામજનોમાં રોષ. વલસાડ તાલુકાના ચણવઈ ગામમાં આવેલા તળાવમાં ગત મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા રહસ્યમય કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે તળાવની હજારો માછલીઓ મૃત્યુ પામીને કિનારે આવી ગઈ હતી, જેનાથી પર્યાવરણને મોટું નુકસાન થયું છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગઈકાલે મોડી રાત્રે કોઈ વાહન દ્વારા તળાવના પાણીમાં ઝેરી કેમિકલ છોડવામાં આવ્યું હોવાની આશંકા છે. સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા ગ્રામજનોએ તળાવના કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોઈ હતી. કંપની દ્વારા ટેન્કર મારફતે ઝેરી કચરો તળાવમાં ઠાલવી દેવાયો. કેમિકલ ભળવાને કારણે તળાવના પાણીનો રંગ બદલાઈને લાલ જેવો થઈ ગયો છે. આ પાણીનો ઉપયોગ પશુ પક્ષીઓ પીવા માટે કરતા હોવાથી હવે તેમના માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આસપાસના ખેતરોમાં પણ આ જ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે, જેનાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કોઈ કંપની દ્વારા ટેન્કર મારફતે આ ઝેરી કચરો તળાવમાં ઠાલવી દેવામાં આવ્યો છે. તળાવના પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે, પરંતુ તેનો રિપોર્ટ હજુ સુધી જાહેર થયો નથી. ગ્રામજનોની માંગ છે કે તપાસનો રિપોર્ટ સત્વરે જાહેર કરવામાં આવે અને આ કૃત્ય કરનાર જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય. તંત્ર દ્વારા આ મામલે ઊંડી તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકો ઈચ્છી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય. ત્યાં સુધી તળાવના પાણીનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે એવી ખબર પડી કે તળાવના પાણીમાં કોઈક કેમિકલ છોડવામાં આવ્યો. હવે એ મોડી રાત્રે ક્યારે છોડવામાં આવ્યો, શું થયું એની કોઈકને કંઈ જાણ નથી. પણ સવારે જે મોર્નિંગ વોક પર નીકળે છે ગામના રહીશો, એમણે જોયું કે અચાનક તળાવની આજુબાજુના બધા કિનારા પર માછલીઓ બધી તરતી આવી ગઈ હતી અને આખું જ કિનારો ભરાઈ ગયો હતો અને પાણીનો કલર થોડો ચેન્જ થઈ ગયો હતો. પાણીનો કલર લગભગ 2 થી 3 કલાક પછી ખબર પડી કે વધારે પડતો લાલ થવા લાગ્યો. એવું લાગે છે કે કોઈકે તળાવના પાણીમાં કેમિકલ નાખ્યું હશે. હવે આવું કરવા પાછળ કોઈની મનસા, હવે એક તળાવની માછલીઓ પછાડી કદાચ એમને મારવા માટે કોઈની મનસા ન હશે, પણ કોઈક અગમ્ય કારણસર યા કોઈ બીજા ત્રાહિત વ્યક્તિ દ્વારા આ કેમિકલ મૂકવામાં આવ્યો. હવે આ કેમિકલ જે મૂકવામાં આવ્યો એના કારણે પાણી જે દૂષિત થયું એનાથી ગામમાં કંઈક રોગચાળો ફાટી નીકળે, કંઈક બીમારી આવે તો એની પાછળ કોણ જવાબદાર રહેશે? હા, વહીવટી તંત્રની જાણ કરી પાણીના સેમ્પલ પણ લઈ ગયા છે, પણ લગભગ 4 થી 5 કલાક થઈ ગયા છે, હજુ એનું પણ રિઝલ્ટ આવ્યું નથી. ગઈકાલે રાતે જે કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા કે કોઈ પણ એજન્સી દ્વારા અહીંયા જે પાણી જે છોડવામાં આવ્યું, તો આજે સવારે જે સ્થાનિક લોકો દ્વારા જે માહિતી મળી તો ઘણી બધી માછલીઓ અને ઝીંગાઓ આજુબાજુ તણાઈને આવી ગયા છે. એટલે કોઈક કારણસર અહીંયા રાત્રે ઘટના બની, એના માટે આપણે તંત્રને પણ આપણે જાણ કરી છે અને સેમ્પલિંગ પણ થઈ ગયું છે. તો આ પાણી જો ઉપયોગ જે ખાસ કરીને આજુબાજુ મીન્સ કે ગામ લોકોના ઢોર ધાખર જે છે, પશુઓ અને પંખીઓનું ઘણું મીન્સ કે ઉપયોગી છે અને આજુબાજુને ખેતરમાં પણ આ ઉપયોગી થાય છે. એટલે તંત્ર એની પાછળ સેમ્પલિંગ થઈ ગયું તો ટૂંક સમયમાં એનું નિરાકરણ આવી જશે. હવે તળાવમાં લગભગ 30 થી 40 ફૂટ ડીપ પાણી છે, એટલે એમાં 2-5 લીટરનું તો કોઈ કન્ટેન્ટ ન આવે આમાં કેમિકલ. કંઈક એવું જાણવા એવું મળે છે કે અમે અત્યારે ચેકિંગ કરવા જાય છે કે પાછળના જે ઇનસાઇડ રોડ છે એમાં કોઈક કંપનીએ ટેન્કરથી કંઈક નાખીને આઉટલેટ કરીને નાખ્યું હોય એવું મેં પ્રિડિક્શન કરું છું. છતાં આપણે તંત્રને બી આપણે લેખિતમાં જાણ કરી છે સરપંચ સાહેબ દ્વારા અને જિલ્લા આરોગ્ય કેન્દ્ર બધાને જાણ કરી છે આપણે. એટલે એનું ટૂંક સમય નિરાકરણ આવી જશે. કંપની અહીંયા કેમિકલ તો નથી કેમ કોઈ કંપની, એટલે કોઈ બહારથી જ કોઈ એજન્સી આવી હોઈ શકે એવું અમે એક પ્રિડિક્શન કરીએ છીએ. અમે આ મારા ઘર નજીક આવેલો તળાવ છે. વર્ષોથી એમ પાણીનું સપાટી જળવાઈ રહી, અંદર માછલા વન્યજીવો અંદર સચવાઈ રહે છે. પણ આજ ગત રાત્રે શું થયું એ ખબર નથી કે માછલાઓ બધા કંઈક નાખવાથી અંદર ઉપર આવી ગયા છે, મૃત હાલતમાં જોવા મળ્યા છે.
તો એ પ્રકારે શું અંદર પ્રક્રિયા થઈ અમને ખબર નથી. અમારી માંગ એ છે કે આ તળાવમાં જાણી જોઈને ઠાલવવામાં એવું છે કંઈ વસ્તુ કે કંઈક કુદરતી આફત છે કે કંઈ પછી અંદર કંઈ સંડોવણી છે કે પછી આ વન્યજીવ એમને એમ તો ઉપર નહીં આવી લાગે મૃત હાલતમાં. આ ઉપયોગી એનો પાણીનો ઉપયોગ આજુબાજુના ખેતીવાડીમાં અને મત્સ્ય ઉદ્યોગ માટે થાય છે આ તળાવનો ઉપયોગ. વલસાડમાં વિદેશી વર્ક વિઝાના નામે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો. દુબઈથી મુંબઈ એરપોર્ટ પર લુકઆઉટ નોટિસના આધારે ધરપકડ. વલસાડ સિટી પોલીસે વિદેશમાં નોકરી માટે વર્ક વિઝા કઢાવી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર એક આરોપીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક A.K. વર્માની સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગત 25મી ઓક્ટોબર 2025ના રોજ ફરિયાદી સોનલબેન મનુભાઈએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે યુકેમાં નોકરી મેળવવા માટે મોહમ્મદ ગવાઝ ઉર્ફે ગુલામ અબ્દુલ મજીદ શેખનો સંપર્ક કર્યો હતો. આરોપીએ યુકેના વિઝિટર અને વર્ક વિઝા માટે ₹20 લાખનો ખર્ચ થશે તેમ જણાવી અલોરા ઇમિગ્રેશન અને ફિટનેસના એકાઉન્ટમાં ₹10 લાખ જમા કરાવ્યા હતા. આરોપીએ વિઝા ન કઢાવી આપતા અને રૂપિયા પણ પરત ન કરતા સોનલબેન સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે તાત્કાલિક વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ફરિયાદી ઉપરાંત અન્ય 4 વ્યક્તિઓ પાસેથી પણ વિઝાના બહાને કુલ ₹76,39,000 ઉઘરાવી લીધા હતા. પોલીસે બેંક એકાઉન્ટ, CDR, કોલ ડિટેલ રેકોર્ડ અને પાસપોર્ટની વિગતો તપાસતા આરોપી દુબઈ ફરાર હોવાનું બહાર આવ્યું હતું. આથી તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ 13 જાન્યુઆરી 2025ના રોજ આરોપી દુબઈથી મુંબઈ એરપોર્ટ પર પરત ફરતી વખતે લુકઆઉટ નોટિસના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ મોહમ્મદ ગવાઝ ઉર્ફે ગુલામ અબ્દુલ મજીદ શેખ રહે સહયોગનગર મુકરાવાડી વલસાડ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી UK અને ન્યૂઝીલેન્ડ જવા ઈચ્છુક લોકોના પાસપોર્ટ મેળવી ઇન્ટરવ્યૂ કોલ લેટર આપવાના બહાને નાણાં ઉઘરાવતો હતો. વલસાડ સિટી પોલીસ મથકે BNSની કલમ 376(2) અને 318(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર આવતી વિઝા સંબંધિત જાહેરાતોથી સાવચેત રહેવા અને વિશ્વાસપાત્ર કંપનીનો જ સંપર્ક કરવા અપીલ કરી છે. વલસાડ હાઈવે પર અકસ્માત, બાઇક ચાલકનું મોત. ઉત્તરાયણ ઉજવી પરત ફરતા 2 મિત્રો ઘાયલ, એકની હાલત ગંભીર. વલસાડ હાઈવે પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરતથી દમણ ઉત્તરાયણની ઉજવણી કરીને પરત ફરી રહેલા બાઇક ચાલક મહેન્દ્ર શંભુનાથ રાજભરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેમની સાથે બેઠેલા 2 મિત્રો ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. મહેન્દ્ર રાજભર ઉંમર વર્ષ 36, જે સુરતના ડિંડોલી માર્ક પોઈન્ટ દશામા માતા મંદિર પાસે રહેતા હતા અને મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના વતની હતા. તેઓ 14 જાન્યુઆરી 2024ના રોજ તેમના મિત્રો સાથે મોપેડ પર દમણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા ગયા હતા. સાંજના સમયે તેઓ દમણથી સુરત તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે રાત્રે આશરે 8:30 થી 9:30 વાગ્યાની આસપાસ વલસાડ હાઈવે પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે નંબર 48 પર વાપીથી સુરત જતા માર્ગ પર આ ઘટના બની હતી. મહેન્દ્ર રાજભર પોતાની એક્ટિવા નંબર GJ05LW 2794 પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી રહ્યા હતા. ઓવરટેક કરવાની ઉતાવળમાં તેમની મોપેડ અજાણ્યા ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મહેન્દ્ર રાજભરને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે વલસાડ સિટી પોલીસ અને 108ની ટીમને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મોપેડ પર પાછળ બેઠેલા મિત્ર વિવેક મુન્ના રાજભર ઉંમર વર્ષ 18ને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને પ્રથમ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા છે. અન્ય મિત્ર સુંદરમ મુન્ના રાજભર ઉંમર વર્ષ 18ને ચહેરાના ભાગે સામાન્ય ઈજાઓ થતાં તેમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસ મથકે સોનુ શંભુનાથ રાજભરે બેદરકારીપૂર્વક મોપેડ ચલાવી અકસ્માત સર્જનાર મોપેડ ચાલક મહેન્દ્ર રાજભર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે ગયેલા યુવકનું આ રીતે અકાળે મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વલસાડ એલસીબીની મોટી કાર્યવાહી. લવાછા પાસેથી 21.95 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો. વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના તેમજ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સફળ કામગીરી પાર પાડી છે. એલસીબીના એએસઆઈ વિજય પાટીલને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લવાછામાં પટેલ વે બ્રિજ નજીક સેલવાસથી વાપી જતા રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક ટાટા ટેમ્પો નંબર GJ22T0871 ને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ જેમાં વિસ્કી, વોડકા અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી કુલ 207 બોક્સમાં રહેલી 8,592 બોટલ ટીન જેની કિંમત ₹16,90,560 તથા 5 લાખની કિંમતનો ટેમ્પો અને મોબાઈલ મળી કુલ ₹21,95,560નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે ટેમ્પો ચાલક નિતેશ કુમાર ઉર્ફે જટાશંકર લોકનાથ દુબે રહે હાલ સેલવાસ મૂળ રહે બિહારની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર નીતિન ઉર્ફે સાજન મિશ્રા રહે સેલવાસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે એલસીબીના કોન્સ્ટેબલ સંજયસિંહ ચાવડાએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આગળની તપાસ ડુંગરા પોલીસને સોંપવામાં આવી છે.